નમસ્કાર મિત્રો, તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 કોમ્પ્યુટર 7મું ચેપ્ટર MCQ સોલ્યુશન આપણે જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરી દેવી। પહેલો પ્રશ્ન છે, આલેખ છાપવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ વપરાય છે? તો કે ફાઇલ, એની અંદર પ્રિન્ટ લખેલું છે ત્યાં આપશો એટલે આલેખ છપાઈ જશે। કેલ્સીમાં બનાવેલા આલેખમાં કેટલા અંશ હોય છે? તો કે 3 અંશ હોય છે। કેલ્સીમાં 3D એટલે કે શાબ્દિક લખાણ દાખલ કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો કે ફોન્ટ વર્ક, જેની મદદથી તમે શાબ્દિક લખાણ દાખલ કરી શકો છો। આલેખને જોડવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો કે હાઇપર લિંક, એક લિંક ઉપરથી બીજી લિંક ઉપર જવા માટે હાઇપર લિંકનો ઉપયોગ કરી શકાય। નીચેનામાંથી કયો વિકલ્પ આલેખનો પ્રિવ્યુ દેખાડે છે? તો કે પેજ પ્રિવ્યુ। પેજ પ્રિવ્યુની મદદથી તમે આલેખનો પ્રિવ્યુ જોઈ શકો કે પેજ ઉપર આવી રીતે આલેખ આવશે। ડેટા વિસ્તારમાં ઊભી હરોળ એટલે કે કોલમ અથવા આડી હરોળ એટલે કે રોને અચળ બનાવવા માટે, નિરપેક્ષ બનાવવા માટે કયું ચિહ્ન વપરાય છે? તો કે હેશનું ચિહ્ન વપરાય છે। નીચેનામાંથી શેની સાથે કેલ્સી આલેખને જોડી શકાય છે? તો કે આપેલ તમામ વિકલ્પ દ્વારા હૈયા દસ્તાવેજ સાથે પણ જોડી શકાય, નવા દસ્તાવેજ સાથે પણ જોડી શકો અને વેબ પેજ સાથે પણ જોડી શકો છો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો। ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી મને આપો રજા। વંદે માતરમ, જય હિન્દ, જય ભારત।